આદિના પરમાત્મા તમારે સમજવું હોય તો હું સમજાવું, નહીં તો આદિના ભગવાનનું પૂજન નમોરત બોલી મંત્ર બોલો. આ પૂજન ઘણું લાંબુ છે એટલે ખાસ વાતો નહીં કરતા, સમયનો ઉપયોગ રાખજો. સંક્ષિપ્તમાં દરેક પરમાત્માનું થોડું થોડું વર્ણન સમજવું છે, કયા સમયમાં શું બન્યું છે. એટલે ખાસ મારી પ્રાર્થના છે તમને બધાને કે બને ત્યાં સુધી વાતોનો બિલકુલ ઉપયોગ નહીં કરતા, જેથી જે પણ બુદ્ધિશાળી પોતાની ભાવદારમાં રહેવા માંગતા હોય એ દરેક પોતે પોતાની ભાવદારમાં રહી શકે. ગત ચોવીસીના છેલ્લા તીર્થંકરથી લઈને વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર આદિના પરમાત્મા ત્યાં સુધી 18 કોડાકોડી સાગરોનો સમય વ્યતીત થયો, પણ ત્યાં સુધી આ પૃથ્વી પર કોઈ પણ ધર્મ હતો અને પ્રથમ કદાચ ધર્મની સ્થાપના જેમના વરદ હસ્તે થઈ, જેમના પ્રભાવથી ધર્મનું કિરણ, ધર્મરૂપી બીજ પ્રથમ આ પૃથ્વી પર આપણને જો કદાચ પ્રાપ્ત થયું હોય તો કોના પ્રભાવથી ભાઈ? તો કે યુગાદિદેવ તીર્થંકર આદિના પરમાત્માના પ્રભાવથી. પરમાત્માના કદાચ એ સમયની વાત કરું એટલે કે ઋષભદેવ પરમાત્મા એ પ્રાય ત્રીજા આરાના અંત્ય થયા અને એ વખતે છે ને યુગલિક કાળ કહેવાતો. એટલે જ્યારે પણ કોઈ પણ માતાના ગર્ભની અંદર બાળકો જન્મે તો એ કેવી રીતે જન્મે? તો યુગલિયા જન્મે. દીકરો દીકરી બંને જન્મે, દીકરો ને દીકરી બંને જન્મે, બંને સાથે જ મોટા થાય, બંને જ લગ્ન કરે અને બંને મૃત્યુ પણ સાથે જ પામે. એકનું મૃત્યુ થાય બીજાનું પણ મૃત્યુ, એટલે જન્મે સાથે, જીવન પણ સાથે જીવી, લગ્ન પણ એ જ કરે અને મૃત્યુ પણ. આ યુગલિક કાળ એટલે યુગલિક કાળ ચાલતો. પણ એક સમય એવું બન્યું કે એક વખત એક યુગલિયાની અંદર એક દીકરો અને દીકરી જ્યારે જન્મ પામ્યા અને એ નર નારી જ્યારે ઉદ્યાનમાં રમતા હતા ત્યારે જે નર હતા એટલે કે જે દીકરો હતો એના માથે એક ફળ પડ્યું ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો. એ મૃત્યુ પામ્યો પણ એની સાથે બીજી દીકરી હતી, એનું નામ શું હતું ભાઈ? તો કે સુનંદા. એનું મૃત્યુ થયું. એટલે આ પરિસ્થિતિ કેવી સર્જાઈ ભાઈ? આ કઈ સમજાયું ભણી નહીં. એટલે પછી શું થયું તો કે એ ધીરે ધીરે સમય વ્યતીત થયો ગયો અને એ દીકરીને પણ એના માતા પિતા ઉછેર કરવા લાગ્યા. ધીરે ધીરે એના માતા પિતા પણ મૃત્યુ પામ્યા. પછી દીકરીને ક્યાં લઈ જવામાં આવી ભાઈ? તો કે નાભી રાજા હતા એના દરબારમાં લઈ જવામાં આવ્યા. એટલે ત્યાં ઋષભદેવ પરમાત્મા જે હતા એમના પ્રથમ પત્ની એટલે સુમંગલા, અને સુમંગલાની સાથે શું થયું ભાઈ? તો કે આ જે સુનંદા હતા એમને પણ પરણાવવામાં આવ્યા. એટલે ત્યારથી કાળ શું થયું ભાઈ? બદલાયું. એટલે ઋષભદેવ પરમાત્મા એની સાથે કેટલી પત્ની થઈ ભાઈ? 2 પત્ની. કઈ? સુમંગલા અને સુનંદા. એટલે ત્યારથી સમય ધીરે ધીરે બદલાવાનું શરૂ થયું. પણ તમે જુઓ કે કોઈ પણ જગ્યા હોય ત્યારે યુગાદિદેવ આદિના પરમાત્માનું સ્મરણ પહેલું આવે. જેમ કે તમે હમણાં શાસ્ત્ર ભણાવ્યું એમાં પંડિત શ્રી ગિરિજી મહારાજ સાહેબે જ્યારે શાસ્ત્રની રચના કરી એમાં પ્રથમ કુસુમાંજલિ કયા ભગવાનની અર્પણ કરી? આદિના ભગવાન. કારણ શું? કારણ કે પ્રથમ રાધેશ્વર, પ્રથમ સંયમધર, પ્રથમ તીર્થંકર જો કદાચ કોઈ હોય તો યુગાદિદેવ તીર્થંકર શત્રુંજય ગિરિરાજ પણ કયા પરમાત્મા છે ભાઈ? આદિના પરમાત્મા. એટલે એમની કુસુમાંજલિ પણ પહેલી મૂકવામાં આવી. એટલે આ ઉત્સર્ગણી કાળની અંદર જો કદાચ આપણને વશિતપ જેવા તપનો મહિમા પણ કોઈના થકી મળ્યો હોય તો એ કયા પરમાત્મા છે? આદિના પરમાત્મા છે. આવા યુગાદિદેવ તીર્થંકર શત્રુંજય ગિરિરાજ ઉપર જે પૂર્વ 99 વખત સમોસાય. પૂર્વ 99 વખત એટલે 6,98,644. 6,98,644 એની ઉપર 10 મહિના. આ તમે આંકડો કરો એટલું ટોટલ થાય પૂર્વ 99. એટલે આટલી વખત ઋષભદેવ સમોસર્યા. શું કરે છે ભાઈ ઋષભદેવ પરમાત્મા? સમોસર્યા છે. આપણે જાત્રા કરી એવું કહેવાય, વધારે એવું કહેવાય નહીં. શું કહેવાય ભાઈ? સમોસર્યા. અને એ દરેક વખતે ઋષભદેવ પરમાત્માના અને એમની સાથે બીજા 22 તીર્થંકર, ટોટલ 23 તીર્થંકર પરમાત્માના એમના ભગવાન સિવાય એ બધાના સમોસર ક્યાં મંડાયા? રાયણ વૃક્ષની નીચે મંડાયા છે. અને ખાલી નેમિના પરમાત્મા જ્યાં સુધી આવ્યા ત્યાં દેરીમાં એમના પગલા છે ને ત્યાંથી ગઢ ગિરનાર બાજુ ધર્યા. આવા ઋષભદેવ પરમાત્મા, આવા યુગાદિદેવ તીર્થંકર આદિના પરમાત્મા એમના પૂજનની અંદર આપણે બધાએ જોડાવાનું છે. બોલ શ્રી આદેશ્વર ભગવાન કી નમો. શ્રીરાચાર્ય મધ્યાય સરસાધ્ય યથાશક્તિ રૂપાનાણી ચાંદીની ઘીની વગેરે જે પણ કંઈ લાવ્યા હોય જોડે રાખજો. वंदे युगादिदेवानि देवं श्री ऋषभं विभुं गगनस्थं च तीर्थेशं पूजानां मंगलप्रदं ओम नमो भगवते श्री युगादिदेव जिनेन्द्राय देवादिदेव पित्तवर्णाय महासौभाग्यशालिने
नाभिराजमो देवानंदन शासन रक्षक ओम चकेश्वरी परिपूजिताय कुशलापचन सुशोभिताय श्रीमंत हरन्ते जलाधिकं यजामहे स्वाहा। पाछળ બેઠા બેઠા ઓમ ક્રીમ શ્રી આદિનાથાય નમઃ મંત્ર ચાલુ सिद्धाचलगिरि नमो नमः विमलाचलगिरि नमो नमः शत्रुंजयगिरि नमो नमः वंदन गो गिरिराज सिद्धाचलगिरि नमो नमः विमलाचलगिरि नमो नमः शत्रुंजयगिरि नमो नमः वंदन गो गिरिराज। सिद्धाचलगिरि नमो नमः